મોર્નિંગ ગાઈઝ. અને જો અત્યારે નીવ પણ ઉઠી ગયો છે અને હું પણ એની જોડે ઉઠી ગઈ છું. નીવની જોડે હું ઉઠી ગઈ છું, મારી જોડે એ નથી ઉઠ્યો. તો જો એની કોઈ ઉતાવળ નથી. અને આજથી અત્યાર સુધી નીવને અઠવાડિયાથી તમે લોકો કહેતા હતા કે નીવને તમે શું આપો છો, કેટલા વાગે. તો ટાઈમિંગનું તો હજી નીવના ટાઈમિંગનું કંઈ એવું ફિક્સ નથી. એટલે એ જ્યારે ઉઠે ને એવી રીતે હોય બપોરના ટાઈમે ને એવી રીતે, ત્યારે હું એને એક ટાઈમ નીવને જો એક ટાઈમ નીવને છે ને દાળ ભાત ને ઉનાળો હતો એટલે દહીં સેજ નાખીને એને આપતી. તો આવી રીતે દાળ ભાતની આપતી ને હવે એને શરૂ કર્યું છે આ રાગીનો શીરો. પહેલાં એને અત્યાર સુધી રાબ આપતી, પણ હવે શીરો કર્યો છે. ને પાછી એની આખું ટાઈમ ટેબલ બધું આમ શું કહેવાય, ફૂડનું ખાવાનું બધું એનું રિવાઇઝ થાય છે, કારણ કે એને વચ્ચે પેલી તકલીફ થઈ ગઈ એટલે. અને એને હવે સારું છે, વાંધો નથી. એટલે આપણે ધીમે ધીમે એનો ખોરાક વધારીએ. એટલે અત્યારે જો આપણે રાગીનો છે ને શીરો બનાવી દીધો છે, નો ઘાટો નો આછો. રાબ હવે નહીં, થોડોક ઘાટો, હવે શીરા જેવું જ આપીએ છીએ. તો અત્યારે સવારમાં પહેલાં એને સૂર્ણા પ્રાશન આપી દઉં, વિટામિન ડીના ડ્રોપ્સ આપી દઉં, અને પછી આ શીરો એને આપી દઉં. એટલે એ પછી થોડીક વાર રમશે, પછી એ સૂઈ જશે. પછી હું નાસ્તાની તૈયારી કરીશ. અને આજે રજા છે એટલે કંઈ જમવાનું બનાવવાનું નથી, બપોરે સીધું બનાવીશું ટિફિન. જો નીવનું રમવાનું ચાલુ થઈ ગયું છે ને કેવો જોવે છે, જો શું જોવે છે, હે શું જોવે છે સવારમાં. રમકડામાં તમે જોઈ શકો છો, જો આ ગ્લાસ ને બોટલ ને ઢાંકણા ને એનથી હવે એ રમકડા એને આવી ગયા છે નવા, હે ને નીવ, હે ને, હે તે શીરો ખાઈ લીધો નીવ, શીરો ખાઈ લીધો. હવે ભાઈ મોજમાં છે. થોડીક વાર આવા નવા નવી વસ્તુ દઈને તો થોડીક વાર રમે. એટલે આવું કંઈક ને કંઈક દેવું પડે. કિચનમાં હોય એમાં કંઈક વસ્તુ એવી હોય ને એ દઈ દઉં, એને વાગે નહીં ને એવી. એટલે એ રમ્યા રાખે. જો આ ગોળ ગોળ ફરે ને થોડીક વાર રમે. જો બસ પૂરું થઈ ગયું. હે હું ભાખરીનો લોટ બાંધું છું ને આ વખતે લોટ છે ને સેજ જાડો આવી ગયો છે દળવામાં, તો બહુ મજા નથી આવતી. સેજ ઝીણો જોઈએ, બહુ ઝીણોય નહીં. ભાખરીનો લોટ એમ તો જાડો હોય જ સારો, પણ સેજ વધારે કરકરો થઈ ગયો છે. ને આપણે ચા જો બની ગઈ છે અને નીવભાઈ છે ને કચકચ કરે છે, એટલે એને બેસાડી દીધો છે હોકરમાં. ત્યાં સુધીમાં હું ભાખરી બનાવીને પછી નાસ્તો કરવા ત્યાં સુધીમાં બેસી જાઉં, હે ને. અને આ હોકર છે ને એના માસીએ લઈ દીધી છે, અદુ માસીએ. અને હોકરમાં હજી એને એવું થાય છે કે પગ હજી આંબતા નથી નીચે, જો. એટલે એક પગ છે ને એક પગ આમ નીચે રાખીને પછી એ તો પણ ક્યાંય પહોંચી જાય છે. એટલે આપણે છે ને બહુ એને બેસાડતા નથી, પછી ખોટી એને આવી રીતે ટેવ પડી જાય. ને પગ આમશે ને ત્યારે જ આપણે હોકરમાં વધારે એને પહેલાં રાખશું. આ તો થોડીક વાર આપણે કામ કરવા માટે રાખીએ, હે ને નીવ, હે નીવ. થોડીક વાર બેસશે હોકરમાં. નાસ્તો કરવા જે બેસવાની જ હતી તે આમ ભાઈ જો ક્યાં પહોંચી ગયો છે ને ખુરશી અને હાલત તો તમે જો. આ છે ને તારી ઉપર પડવાની છે નીવ, અહીંયા આવતો રે હાલ ફટાફટ. એક પગે ને ક્યાં પહોંચી જાય છે. હજી પગ તો ચાલતું નથી પણ તોય તે લે આ લઈ લે. ક્યાં જવાનું છે નીવ? નીવનું આજે ફોટોશૂટ માટે જવાનું છે. ફરીથી ટાઈમ થઈ ગયો છે, એટલા માટે હું નાસ્તો કરી લઉં ને પછી રસોઈ બનાવી દઉં. અને પછી વહેલા મોડું થાય ને તો ભૂખ ન લાગે, એટલે મેં ભાખરી મારી બનાવી નાખી છે. અને સંદીપ સૂતા છે એટલે હું મારી ભાખરી બનાવીને નાસ્તો કરી લઉં. આજે કેટલા મહિના તારા નીવ, કેટલા મહિનાની થઈશ તું, હે નીવ? નીવ તું કેટલા મહિનાની થઈશ? નીવ થશે 9 મહિનાનો, 10મા મહિનામાં બેસી જશે, હે ને નીવ, હે? એમાં બનાવવાનું છે અડદની દાળ. તો અડદની દાળ મૂકી દીધી છે અને ભાખરીનો લોટ પણ બાંધી દીધો છે. દૂધ ને એવું બધી વસ્તુ ગરમ થઈ ગઈ છે, દહીં બહીં બધું મેળવી દીધું છે. અને આપણે નીવના જો દાળ ભાત મૂકી દીધા છે, દાળ છે અને ચોખા છે, તુવેર દાળ ને ચોખા. અને એમાં થોડુંક આપણે નાખીશું આ ધાણા જીરું છે, સેજ હળદર અને સેજ હિંગ, અને પાણી નાખી દઈએ. એટલે અત્યારે તો નીવને થોડું પાચનનું ને પેલું ઓલું થાય છે, દૂધ એ ઉપરનું બધું પીવે એટલે હું એને ક્વોન્ટિટી થોડીક ઓછી રાખું છું. બાકી તમે થોડી ક્વોન્ટિટી વધારી શકો છો તમારા બાળકને જેટલું ડાયજેસ્ટ થાય એ પ્રમાણે.
તો હું તો આ પ્રમાણે અત્યારે એને આપું છું, કારણ કે મને થોડી બીક લાગે કે એને થોડુંક વધી જાય ને પછી ટોયલેટનું બહુ પ્રમાણ વધી જાય એટલા માટે. તો જો શું પડ્યું છે, તો જો નીવના દાળ ભાત થઈ ગયા છે અને બધું એક રસ થઈ ગયું છે. હવે થોડુંક છે ને ચૂંદી નાખશું આમનામ અને થોડુંક નાખી દઈશું દહીં. અત્યારે ઉનાળો છે ને એટલે દહીં નાખીને આપું છું. પછી ઠંડુ વાતાવરણ થશે ત્યારે જો એને શરદી જેવું ને એવું થાય તો પછી દહીં ન અપાય. તો જો આવી રીતે પેચાઈ જશે ને એટલે બધું મસ્ત થઈ જશે મિક્સ. હું રેડી થઈ ગઈ છું અને કાલે છે ને જે અમારે કચરા પોતા કરવા આવે છે સંગીતા, એ કાલે આવી નહોતી. અને હું અત્યારે જો એને કહીશ ને કે તું કેમ નહોતી આવી, અને હું એને દર વખતે એમ કહું કે તું જ્યારે પણ તારે કંઈ પણ તને પ્રોબ્લેમ હોય ને, તારે રજા પાડવાની હોય ને, ત્યારે પહેલાં મને અગાઉ તારે કહી દેવું, તારા હસબન્ડ પાસે કેવડાવી દેવું મને. એટલે છે ને મારે મેં કીધું નીવ નાનો છે ને એટલે મને ખબર પડે અગાઉ. તો આ વખતે પણ એણે કીધું નથી, એટલે આવશે ને એટલે તમે જોજો આમ બિચારી થઈ જશે, દીદી એસા હુઆ થા, દીદી યે હુઆ થા. તમે જોજો એના રિએક્શન, તમે જોજો એવું કરશે ને. રજા પાડે ને એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ અગાઉ તારે કહી દેવાનું, તો કોઈ દિવસ ઇન્ફોર્મ કરે નહીં. એટલે આવે ને એટલે તમે જોજો. हाँ हाँ तो बोला क्यों नहीं, इधर बेल मारी थी भाभी आई थी, आपने नहीं खोला, 9:30 बजे ना बेल मारी, मैंने खोला था पर कोई था नहीं, ऐसा था. मैं थोड़ा खड़ी हुई, आपने नहीं खोला, कहीं बाथरूम में गए हो. कोई बात नहीं, पहले चली गई. हाँ कोई बात. तो संगीता आप क्यों लेट आते हो, बोलो बोलो आप क्या बोलो. करो भाभी, कितना घर पे कहो, आगे बाहर जाना बोलते हैं, कोई मेहमान आते हैं बोलते हैं, कोई आगे आगे बोलते हैं ना, इसलिए देखो क्या करो भाभी, अभी कभी कोई बाहर जाते हैं, कोई मेहमान बुलाते हैं, आगे पीछे होते हैं काम, इसलिए लेट होते हैं. कोई इसलिए लेट हो रोज जाता तो है. आ जाती हूँ, कभी पौने एक भी आ जाती हूँ, कभी टाइम पे आगे आ जाती हूँ. हाँ संगीता છે ને અહીં આવીને ઊભી રહી જાય કે દીદી આજ છે ને એસા હુઆ થા इसलिए ऐसा हुआ, तो એવું થઈ જાય ને સંગીતાને ઘણી વાર. કઈ વાંધો નહીં, નો પ્રોબ્લેम. तुम्हारा जल्दी आना पड़ता है, लेकिन कोशिश तो करती हूँ, लेट हो जाते हैं. ये रूम में पहले कर देती हूँ, आपका बच्चा छोटा है ना, इसलिए पहले कर देती हूँ. हाँ तो संगीता बहुत ध्यान रखे हो, बच्चा छोटा है ना इसलिए उस रूम में वो पहले कर देती है. તો કોઈ વાર એવું થઈ જાય, નો પ્રોબ્લેમ. આ તો હસી મજાકની વાત છે. અને કોઈ વાર આપણને પણ ગુસ્સો આવી જાય કે ભાઈ આ કેમ કઈ નથી જાતી, તો એવું થયા રાખે, નો પ્રોબ્લેમ. દીકો દીકુ હાય. જો અમે એઝ ઇટ ઇઝ જ્યાં આવીએ છીએ ત્યાં પાછા આવી ગયા છીએ મનમી સ્ટુડિયોમાં. અને અમારું અત્યારે ફોટો સેશન કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે ફાઇનલ એનું જે આપણે કન્ફર્મ કરવાનું છે એનો ફોટો એ કન્ફર્મ કરીને પછી જઈશું ઘરે. અને આ બધી એની અલગ અલગ થીમ હોય છે, તો આપણે એક થીમ 3-4 થીમ હોય છે, ઘણી બધી થીમ હોય છે. તો એક થીમ સિલેક્ટ કરીને આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને તમે જો પાછળ સાંભળતા જશો નીવના ઉકારા ચાલુ થઈ ગયા છે, કારણ કે થોડીક વાર થાય એટલે પછી એને ખાવા પીવાનું ને ઊંઘવાનું બધું શરૂ થઈ જાય. તો બસ ચલો હવે સિલેક્ટ કરીને પછી જઈશું ઘરે. અને જો એક ધારું ચાલુ થઈ ગયું છે રાડું નાખવાનું. અને અહીંયા જેટલો સ્ટાફ છે, ગર્લ્સ સ્ટાફ, એ બધાય નીવને તેડીને ફરે. હે ને નીવ? હે નીવ? જો દૂધ પીવે છે, જો કેમ દૂધ પીવે છે. હે મજા પડી ગઈ, વરસાદ આવી ગયો છે. જોવો ધોધમાર વરસાદ છે. અત્યારે ક્યારનું આવું થતું હતું, વાદળ ને બધું એકદમ એક રસ થઈ ગયું હતું. અને અત્યારે વરસાદ ફૂલ પડે છે. હવે કેવો પડે એ આગળ ખબર પડે. અત્યારે તો ફૂલ પડે છે એક ધારો. અને આપણે છે ને નીવને છે ને પહેલો વરસાદ છે, નીવને એને ઊભો રાખી આમ આંખ રાખી. ઠંડુ ઠંડુ લાગે ને? હે પાણી, ઠંડુ ઠંડુ પાણી, પાણી. તો હાથ રાખે છે, હાથ રાખ. જો આ સ્ટીલના કટોરાથી રમશે અને પછી એનાથી હસશે. હો જો
જો પણ શેનું હસવું આવે છે નહીં હે હસવું શેનું આવે હમણાં જોજો પાછો હસશે દિયા છે ને એનો આલ્બમ લઈને આવી છે જો આ દિયા છે કેવી જાડી પાડી છે ને આવી તો અત્યારે તું છે નહીં હે આમાં તો અલગ જ લાગે દિયા જ ન લાગે હે નહીં જો નીવય જોવે જો દિયા છે આ જો આમ જો એ જોવે જો આમ જો આમ નીચે રાખીશ એટલે ત્યાં જોશે જો અને મોબાઈલ આમ કરીશ ને એટલે મારે સામે જોશે જો પાછું હમણાં જોજો એ જો તો દિયા જો એકદમ જાડી છે ગોલું મોલું છે ને મસ્ત મસ્ત ક્લોઝઅપ ફોટો છે બધા જો છે ને બાકી ક્યુટ છે એકદમ તને કયો ગમે દિયામાંથી ફોટો દિયાને તેના ગમે જ ને નહીં જો સૌથી સારો કયો છે ખબર આમાં વાળ કરલી જેવા લાગે છે આ છે જો આ બહુ મસ્ત ફોટો છે બેસ્ટ ફોટો છે વાળવાળો છે આપણે છે ને મેકડીમાંથી મગાવી દીધું છે બર્ગર ને એ કારણ કે છે ને આજે રસોઈ નહોતી બનાવવાની એટલે મારી એકલીને જ જમવાનું હતું એટલે મને એમ થયું કે ચલો આવી રીતે મેકડી છે ને ક્યારે આવી રીતે ટ્રાય ઘરે નથી કર્યું તો મેં કીધું મગાવી જોઉં આજે કેવું આવે છે તો અને આમેય તે એમ થયું કે ચલો ને ઘરે છે ને રસોઈ બનતી જ હોય છે તો નહીં તો નોર્મલી તો કેવું હોય કે મારે છે ને હું મીન્સ કે મેગી કે એવું ગમે તે કંઈક બનાવીને કાંઈ ખીચડીને એવું કંઈક ભાત કે એવું કરીને ખાઈ લઉં પણ આજે એમ થયું ચલો મગાવી લઉં હું નીવને લઈને છે ને નીચે આવી છું અને અમે જો હિચકીએ છીએ અને અત્યારે વરસાદ જેવું પડ્યું હતું ને આમ થાય વહેલું છે એટલે છે ને કોઈ છે નહીં તો અમે શાંતિથી છે ને હિચકી લઈએ હે નીવ મજા આવે છે નીવ જો આમ તો બધું ઓડિયા રાખે ને બધું ઓલું કર્યા રાખે પણ હિંચકો છે ને એટલે જોવે છે એ શાંતિથી મને બહુ મજા આવે છે તો અમે જો પાછળ જો આખી બિલ્ડિંગ દેખાય જો અને હું ને નીવ તો હજી હિંચકામાં જ ઝૂલીએ જ છીએ નીવ છે ને આ જો આ સાકર છે ને એ પકડી રાખે છે જાણે કેમ પોતે એકલો ઝૂલતો હોય એની જેમ હે નીવ એને જો નખરા ચાલુ થઈ ગયા ચપ 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 કરે છે ને દાંતમાં ઓલું થતું છે એટલે તો જો છોકરા આવવાના શરૂ થઈ ગયા છે અને હવે બધું ભરાઈ જશે ધીમે ધીમે ટાઈમ થતો આવે છે એટલે જો નીવ તારી એક કમેન્ટ આવી છે તને ખબર છે હે તો કોઈની કમેન્ટ છે કે તમે નીવને કયું દૂધ પીવડાવો છો તો હું નીવને અત્યારે ફોર્મ્યુલા પીવડાવું છું અને ગાયનું પણ પીવડાવું છું અને થોડું ઘણું બ્રેસ્ટ ફીડિંગ તો બધું ચાલે છે અત્યારે અને ફોર્મ્યુલા એટલે પીવડાવું છું કે હજી એને ડાયજેશનનો પ્રોબ્લેમ થાય અને ગાયનું દૂધ પણ ચાલુ જ રાખ્યું છે એટલે ધીમે ધીમે એને સદી જાય તો બધી વસ્તુ ખવડાવું છું અને દૂધ પણ પીવડાવું છું અને બીજી કમેન્ટ એવી હતી કે તમે કયું સુવર્ણપ્રાશન આપો છો તો હું મારા જે ફઈના દીકરા જે ડૉક્ટર છે એ એમના છોકરા માટે જ્યાંથી મગાવતા એમના હોય ડૉક્ટર કનેક્શનમાં બધા હોય જ તો એ ડૉક્ટર છે આણંદ તો ત્યાંથી હું મગાવું છું સુવર્ણપ્રાશન તો એ ચાંદીની ડબ્બી અને એમાં ચાંદીની સ્ટીક આવે સ્ટીકથી જ ચટાડવાનું હોય અને અહીંયા હું મારા વ્લોગનો એન્ડ કરું છું અને હજી લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ મારી ચેનલને જઈને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો એટલે આપણો છે ને ફટાફટ 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જાય ફટાફટ થઈ જાય જો નીવઈ કહે છે જો હે ને નીવ ફટાફટ કરી દો સબસ્ક્રાઈબ અને હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોના મસ્ત મજાનું કોન્ટેન્ટ લઈને આવીશું અને તમને મજા કરાવીશું તો ફટાફટ જઈને મારી ચેનલને શું કરવાનું છે લાઇક શેર અને સબસ્ક્રાઈબ બાય બાય ગાઈસ બાય બાય કરી દે બાય બાય ગાઈસ બાય બાય